વાત કરીએ જસદણની ચૂંટણી વિશે, કોણ જીતશે જસદણનો જંગ? જસદણ પેટા ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે। સાંજે 5 વાગ્યા બાદ જસદણ મત વિસ્તારમાં કોઈ પણ રાજકીય પક્ષ પ્રચાર નહીં કરી શકે। તો જિલ્લા બહારના નેતાઓ જસદણ મત વિસ્તારમાં નહીં રહી શકે અને તેઓએ 5 વાગ્યા પહેલા જસદણ મત વિસ્તાર છોડી દેવો પડશે। તો ચૂંટણી પંચ પણ મતદાન પહેલા સમીક્ષા કરશે। તો આજે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે। 20મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે। તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જેના પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે જસદણની પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિશાળ મહારેલી કાઢી છે। કાર અને બાઇકના કાફલા સાથે આ રેલી નીકળી છે, તેનો પ્રારંભ થઈ ગયો છે અને હવે આ રેલી અમરાપુર, હિંગોળગઢ, લાલવદર, લીલાપુર, જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, જૂના પીપળિયા, પ્રતાપપુર અને સાણથલી પહોંચશે। તો આ તમામ ગામોમાં ફરશે આ રેલી અને ઠેર ઠેર પ્રચાર કરવામાં આવશે ભાજપ દ્વારા। સાંજે 5 વાગ્યા સુધીનો સમય છે બંને પક્ષો પાસે, ત્યારબાદ તેઓ પ્રચાર નહીં કરી શકે। ચૂંટણી પંચ પણ તેની સમીક્ષા કરશે। જસદણ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા આપણી સાથે જોડાયા છે। વાત કરીશું તેમની સાથે। કુંવરજીભાઈ, ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, કેવા પ્રકારની રણનીતિ રહી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટેની? જસદણ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી એનો માહોલ બરાબર જામ્યો છે। મોટાભાગના તમામ વિસ્તારના ગામડાઓમાં અને તમામ સમાજના જનતા સુધી અમે પહોંચી વળ્યા છીએ। મોટા શહેરોની અંદર, જસદણની વિછિયાની અંદર પણ અમે તમામ સમાજના મતદારોને મળ્યા છીએ। અભૂતપૂર્વ સૌનો આવકાર મળી રહ્યો છે। આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી બની રહેવાની છે અને એટલું જ નહીં પણ એની સાથે સાથે આવતા દિવસોમાં સૌ લોકોએ એક નિશ્ચય કર્યો છે કે મતદાનના દિવસે અને અનેક ગામડાઓ પણ સમરસ થઈને તમામ સમાજના લોકોએ મળીને લગભગ બધાએ મતદાન એક તરફી કરવું અને કમળના નિશાન ઉપર કરવું એવો નિશ્ચય કરી લીધો છે। કુંવરજીભાઈ, સૌથી મહત્વનો સવાલ એ થાય કે અત્યાર સુધીની કારકિર્દીમાં તમે ભારતીય જનતા પાર્ટીના મુદ્દાઓ સામે જ લડ્યા અને એમની સામે મતદારો સમજ ગયા। આજે એ મુદ્દાઓનો મૂકીને ભારતીય જનતા પાર્ટી માટે તમારા માટે મત માંગવાનો સમય આવ્યો, કેવો કપરો વિષય રહ્યો? એ ભૂતકાળ બની ગયો છે। અત્યારે આ વિસ્તારના લોકો તો વિકાસ ઈચ્છે છે અને આ વિસ્તારના વર્ષોથી પડતર કામ અને વિકાસની વાત લઈને આ વિસ્તારની જનતા આજે આગળ અમારા સમર્થનમાં છે અને લોકો સૌ ઈચ્છી રહ્યા છે કે અમારે તો કામ જોઈએ છે, આ વિસ્તારનો વિકાસ જોઈએ છે। કોંગ્રેસનો દાવો છે કે જંગી બહુમતીથી બેઠક જીતશે। એને બોલવામાં ભૂલ થઈ છે। ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે હું બહુમતીથી જીતવાનો છું એમ એને બોલવાની કોંગ્રેસવાળાને ભૂલ થઈ છે। કોઈ તમે કહ્યું પ્રમાણે કેટલાક ગામમાં પણ બંધી થઈ છે, પ્રવેશબંધી? કેટલાક ગામડાઓમાં, વિછિયા વિસ્તારના અમુક ગામડાઓમાં તો ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે અત્યાર સુધીમાં મને ક્યારેય સમર્થન ન મળ્યું હોય એવું જન સમર્થન મળી રહ્યું છે અને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે। અનેક ગામડાઓમાં તો કોંગ્રેસના કેટલાક મિત્રોને પ્રવેશવા પણ નથી દીધા અને ક્યાંક પ્રવેશ્યા ત્યાં મિટિંગ થઈ શકી નથી। લોકો આજે અમારા સમર્થનમાં છે। ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે અત્યાર સુધીમાં જેટલી લીડથી અમે જીત્યા છીએ એનાથી બમણી લીડથી આ વખતે અમે આ વિસ્તારમાંથી જીતવાના છીએ। કુંવરજીભાઈ, અત્યાર સુધી પાટીદાર વર્સિસ કોળી પટેલની લડાઈ હતી, આ પહેલીવાર કોળી વર્સિસ કોળીની લડાઈ છે। એવું છે જ નહીં, એ બધી ગેરસમજણ છે। અમે આ વિસ્તારની અંદર પાટીદાર અને કોળી બંને સમરસતાથી ચૂંટણીઓ લડ્યા છીએ અને એનું પરિણામ ખૂબ ભૂતકાળની અંદર આવ્યું છે, એટલે એ વાત ઉપસાવી કાઢેલી છે। તમામ સમાજના લોકો આજે સમરસતાથી આ વિસ્તારની અંદર અમારી સાથે જોડાયેલા છે, સમર્થનમાં। કયા મુદ્દા સાથે પ્રજા વચ્ચે ગયા છો? નહીં, એટલે તમામ સમાજ આ વિસ્તારનો વિકાસનો બસ પડતર કામ અને વિકાસને ભૂતકાળની અંદર જે રીતે ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ ઉપસાવવામાં આવતા એનાથી આ વખતની કંઈ માહોલ જુદો જ છે। છેલ્લો સવાલ, કેટલી લીડથી કુંવરજીભાઈ બાવળિયા જીતશે? અમે 51,000થી પણ વધારે લીડથી આ વિસ્તારમાંથી આ વખતે જીતવાના છીએ। આભાર। તો હા, કુંવરજીભાઈ બાવળિયા જેમનું સ્પષ્ટ કહેવું છે કે 51,000 કરતાં વધારે લીડથી તેઓ ચૂંટણી જીતવાના છે। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, જસદણ।
તો ગૌરવ પટેલ અને રક્ષિત પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે જસદણ વિશે વાત કરવા માટે અને જનતા શું કરી છે તે પણ જાણવાનો પ્રયાસ કરીએ. તો ગૌરવ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીએ કે જે રીતે કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે બમણી લીડથી આ વખતે જીતીશું અને ભાજપના જ્યારે જોડાયા છે ત્યારે ભાજપમાં જે કાર્યકર્તા છે તેમના તરીકે જે જન સમર્થન તેમને મળી રહ્યું છે, અગાઉ ક્યારેય ન મળ્યું હોય એવું જન સમર્થન મળી રહ્યું છે એવી પણ એમણે વાત કરી. શું કહ્યું અને જનતા શું કહી રહી છે? અનુકૂળ સીધા દર્શક બતાવવા માંગીશ તમને કે જે રેલી વિછિયા ખાતે નીકળવાની છે, જસદણ સુધી પહોંચવાની છે, તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાવાનો જે દાવો હતો તે ખરા અર્થમાં તરીતાર થતો દેખાય છે. તમે જોઈ શકો છો કે જ્યાં સુધી કેમેરાની નજર પહોંચે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ અને બાઇક રેલીને જે બાઇક સવારો છે તે જોવા મળશે. એક ગાડી ભારતીય જનતા પાર્ટીના સ્ટીકર, ભારતીય જનતા પાર્ટીની સાથે કુંવરજીભાઈ બાવળિયા ફોટો સાથે એક બાઇક શણગારવામાં આવી છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. એ લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ રેલી થકી કેવો ને કેટલો ફાયદો થશે આ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં? આ વિધાનસભા ચૂંટણીમાં કુંવરજીભાઈ ઓછામાં ઓછું 51,000 મતથી જંગી લીડથી જીતવાના છે અને આ બહુ મોટી રેલી છે અને આવી રેલી હજી જસદણની આજની તકે ઇતિહાસમાં આવી રેલી નથી થઈ. આ એક ઇતિહાસ બની જશે અને જંગી બહુમતીથી જીતી જવાના છે. કુંવરજીભાઈ 51,000ની લીડથી જીતશે. 51,000 લીડનો દાવો છે. તમે શું માનો છો, કેવો ને કેટલો ફરક પડશે છેલ્લા દિવસના પ્રચારથી? કોઈ ફરક પડવાનો જ નથી ભાજપને, અને કુંવરજીભાઈ જીતવાના જ છે. 100% કુંવરજીભાઈ જીતે જ છે અને ભાજપને કોઈ ફરક, ગુજરાતમાં ફરક જ નથી પડવાનો. ભાજપ 100% જીતવાનું જ છે ને ભાજપ જ ગુજરાતમાં રહેશે ને જીતશે જ. કુંવરજીભાઈ જીતે જ છે. હા, કુંવરજીભાઈ જીતે જ છે ને 51,000 વધારેથી લીડ મળે તો એમાં કોઈ શંકા નથી. તમે જોયું કે આ કાર્યકરોનો એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે કે જ્યાં તમે સ્પષ્ટ કાર્યકરો કહી રહ્યા છે કે કુંવરજીભાઈ જીતશે ને 51,000 કરતાં વધારે લીડથી જીતશે. જે રીતે લાંબી રેલી જોવા મળે છે જેમાં ન માત્ર કુંવરજીભાઈ, મનસુખભાઈ માંડવિયા, જો કેન્દ્રીય મંત્રી છે ભીખુબેન દલસાણિયા, જો ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, ઉપરાંત પૂર્વ ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, પૂનમભાઈ મકવાણા, મોહનભાઈ કુંડારે કે જેઓ રાજકોટના સાંસદ સહિતના તમામ નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તે આ રેલીમાં જોડાયા છે અને કઈ રીતે કુંવરજીભાઈની નૈયા પાર લગાવવી તેના માટે મથામણ ચાલી રહી છે. આજે સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાનો છે ત્યારે કઈ રીતે મહત્તમ લોકો સુધી પહોંચી શકાય તેના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વિછિયાથી લઈને જસદણ સુધીની જે રેલી છે તેમાં આવતા ગામોમાં પણ આ લોકો સંપર્ક કરે તેવું સ્પષ્ટ હાલ લાગી રહ્યું છે. નુપુર જી ગૌરવ, આપ જોડાયેલા રહેશો અને રક્ષિત પણ આપણી સાથે જોડાયેલા છે. રક્ષિત, આપની પાસેથી પણ જાણવા માંગીશું, જે રીતે રેલીમાં તો આટલો ભયંકર પ્રતિસાદ મળી જ રહ્યો છે, ભાજપના કાર્યકર્તાઓ આટલી મોટી સંખ્યામાં જોડાયા છે, બાઇક સાથે, કાર સાથે, વાહનો સાથે, અને બીજી તરફ જે વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે કોંગ્રેસ તરફથી પણ એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે અને કુંવરજી બાવળિયા ભાજપ તરફથી પણ એવો વિશ્વાસ, તો શું કહી રહી છે જસદણની જનતા? ચોક્કસથી જે પ્રકારે રેલીની છે તે શરૂઆત થઈ ચૂકી છે, જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે કે કુંવરજીભાઈ બાવળિયા છે તે અત્યારે જે જીપ છે, ગાડી છે તેના ઉપર સવાર થઈ ચૂક્યા છે. લગભગ 1,000થી વધારે બાઇક તેમજ 1,000 જેટલી જે 4 વ્હીલ છે તે આની અંદર જોડાશે. ખાસ કરીને આજે આ વિછિયાથી જસદણ સુધીની જે મહારેલીનું આયોજન કરાયું છે, ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે છે તે મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ, આગેવાનો, મંત્રીઓ, ધારાસભ્યો તમામ લોકો જોડાયેલા છે. જે પ્રકારે મોટી સંખ્યામાં આજની આ મહારેલી યોજાવાની છે અને 20 તારીખના રોજ જ્યારે મતદાન થવાનું છે. આપણી સાથે અત્યારે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. ધનસુખભાઈ, મહારેલીનું આયોજન, ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ, શું કહેશો? આ રેલી નથી, રેલો છે. ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના તમામ લોકો તણાઈ જવાના છે. કુંવરજીભાઈ બાવળિયાના રૂપમાં ભારતીય જનતા પાર્ટી કમળનું અહીંથી વધારે બહુમતીથી જીતવાના છે. દેશમાં નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ નીચે ગુજરાતની તમામ સૌનો સાથ, સૌના વિકાસ સાથે કામ કરતી સરકાર અને જસદણના લોકોએ નક્કી કર્યું છે કે 20મીએ ભારતીય જનતા પાર્ટીને કુંવરજીભાઈને મત આપીને જીતાડવાના છે. આજ રેલીમાં ઉત્સાહથી માહોલ છે. હજારોની સંખ્યામાં સ્કૂટરો, ગાડીઓ આજે આવી છે. ચોક્કસથી તો દ્રશ્યો પણ ફરી એક વખત રેલીને આપણે બતાવવા માંગીશું કે રેલીની શરૂઆત છે તે થઈ ચૂકી છે. જે પ્રકારે લોકો છે તે રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા છે અને સાથોસાથ જે પ્રકારે વાત કરીએ તો તમામ જે ભાજપના નેતાઓ, આગેવાનો સૌ કોઈ જોડાયેલા છે. ગોરધનભાઈ ઝડપથી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. માહોલ છે કુંવરજીભાઈના સમર્થનમાં આ રેલો છે. ખાસ કરીને 5 રાજ્યોના ચૂંટણીના પરિણામની અસર અહીંયા જોવા મળશે તેવું પણ વાત કરવામાં આવે છે. શું કહેશો તમે?
જી રક્ષિતા, આભાર આપનો. ગૌરવ, આપનો પણ આભાર. તો આ રેલી જે જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં કાર, વાહન અને બાઇક સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે રેલીમાં. જો કે ભાજપના કાર્યકર્તાઓનું એમ પણ કહેવું છે કે આ રેલી નહીં, એક રેલો છે જેમાં કોંગ્રેસ તરણાઈ જશે. પરંતુ બીજી તરફ જોવાનું એ પણ રહેશે કે હાલમાં જ્યારે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા છે તો તેની અસર શું જસદણની પેટા ચૂંટણી પર થાય છે કે કેમ. તો ભાજપ તરફથી જે વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે, ડબલ લીડથી જીતવાનો વિશ્વાસ, તે સાચો છે કે ખોટો તે તો 23 ડિસેમ્બરે પરિણામો બાદ જ જાણવા મળશે.